क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સેક્ટર છે કે જ્યાં ફોકસમાં રહેશે એની ઉપર નજર કરીએ તો સ્વાભાવિક છે કે આવા પરિણામોની સિઝન છે તો સૌથી પહેલાં આપણે ટાટા ટેકનોલોજી તમારા માટે લઈને આવ્યા છે કે જેમાં નફો કંપનીનો જોઈશું તો નફો કંપનીનો 170 કરોડ હતો જે ઘટીને 168 કરોડ આવ્યો છે. જે બાદ તમે એમનો જો કંપનીની આવક ઉપર નજર કરશો તો કંપનીની આવક જે રૂપિયા 1289 કરોડ હતી જે વધીને 1317 કરોડ જોવા મળી છે. કંપનીનો નફો ઘટ્યો છે પરંતુ આવકમાં થોડુંક કોન્ટ્રા જોવા મળ્યું છે. કંપનીના ઇબિડા જોઈશું તો ઇબિડા 237 કરોડ હતા જે ઘટીને 234 કરોડ આવે છે અને કંપનીના માર્જિન પણ અહીંયા 18.4%થી ડિક્લાઇન થયું છે 17.8%. એટલે કે અહીંયાથી કંપનીના પરિણામ એવો કોઈ ખાસ એન્ટિસિપેટ જોવા નથી મળી રહ્યા. નેક્સ્ટ સ્ટોક જોઈશું તો ઇન્ડિયા માર્ટ તમારા રડા પર હોવું જોઈએ. ઇન્ડિયા માર્ટમાં નંબર સારા છે પરંતુ ક્યાંક ને ક્યાંક એમનું જે ઓવરઓલ જે સ્પીડ કહી શકાય એમની જે દરેક પરિણામની ક્યાંક ને ક્યાંક મિસિંગ જોવા મળ્યું છે. તો ઇન્ડિયા માર્ટના તમે નફો જોશો તો કંપનીને 81 કરોડ હતો જે નફો 47.9% વધ્યો છે અને વધીને આપણને 121 કરોડ જોવા મળ્યો છે. એટલે કે નફામાં તમને 47% વધ્યો છે. સામે કંપનીની આવક જોશો તો 16% એમાં પણ વધારો જોવા મળ્યો છે જે વધીને તમને 354 કરોડ આવે છે. કંપનીના ઇબિડા જોશો તો ઇબિડા પણ 61% વધ્યા છે જે વધીને તમને 138 કરોડ જોવા મળે છે. કંપનીના માર્જિન જોશો તો 28% વધીને 39% એમના માર્જિન જોવા મળે. એટલે કંપનીએ ટોપ લાઇન બોટમ લાઇનના ઓપરેટિંગ ત્રણેયમાં સારું એવું પરફોર્મ કર્યું છે. આવાથી ઇન્ડિયા માર્ટની નેક્સ્ટ વાત કરીશું કેઆઈ ઇન્ડસ્ટ્રી. કેઆઈ ઇન્ડસ્ટ્રીમાં કંપનીનો નફો 9.4% વધ્યો છે જે 150 કરોડ હતો વધીને 164 કરોડ પર જોવા મળ્યો છે. બીજું કંપનીની જો આવક જોશો તો આવકમાં પણ ઓલમોસ્ટ 20%ની નજીક તમને વધારો જોવા મળ્યો છે જે રૂપિયા 2467 કરોડ જોવા મળી રહી છે. બીજું કંપનીના ઇબિડા જોશો તો ઇબિડા પણ 214 કરોડ હતા જે વધીને 241 કરોડ જોવા મળે છે. કંપનીના માર્જિન એમાં 10.4% હતા જે અહીંયાથી ડિક્લાઇન જોવા મળે છે. 9.8% પર કંપનીના માર્જિન આવી પહોંચ્યા છે. સામે કંપનીએ ₹4 પ્રતિ શેર ડિવિડન્ડની પણ અહીંથી જાહેરાત કરી છે. એટલે કેઆઈ ઇન્ડસ્ટ્રી તમારા રડા પર હોવું જોઈએ. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો સાયન ડીએલએમના ત્રીજા ત્રિમાસિકના જે પરિણામ આવે છે કંપનીનો નફો 40.4% ઘટ્યો છે જે 18 કરોડ હતો જે ઘટીને 10 કરોડ નજીક આવી પહોંચ્યો છે. કંપનીની આવક 38.4%થી વધી છે એટલે અહીંયા પણ કોન્ટ્રા જોવા મળ્યું છે. નફો ઘટ્યો છે પરંતુ આવકમાં કંપનીનો વધારો જોવા મળ્યો છે. કંપનીના ઇબિડા જોશો તો એ ઘટ્યા છે. સામે કંપનીના માર્જિન જોશો તો માર્જિનમાં પણ ઘટાડો જોવા મળે છે. 9.1% હતા જે ઘટીને 6.3% એટલે કે ઓલમોસ્ટ 40થી 50% જેવા કંપનીના માર્જિન ઘટી ગયા છે. એટલે અહીંયા પણ ખરાબ પરિણામ જોવા મળે છે. પંજાબ નેશનલ બેંક હાઉસિંગ ફાઇનાન્સ પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ ઉપર નજર કરીશું તેમાં કંપનીનો નફો 36% વધ્યો છે જે 471 કરોડ આવ્યો છે. કંપનીની આવક જોઈશું તો આવક 1748 કરોડથી 10% વધીને 1922 કરોડ આવી છે. અને સામે બીજું જો જના સ્મોલ ફાઇનાન્સ બેંકના પરિણામની વાત કરું તો એમાં પણ કંપનીનો નફો 17.8% વધ્યો છે. આ કંપનીએ સારું પરફોર્મ કર્યું છે. કંપનીનો નફો વધ્યો છે રાઈટ. બીજું કંપનીને એનઆઈઆઈ જોઈશું તો કંપનીને એનઆઈ 8% વધીને 592 કરોડ આપણને જોવા મળે છે જના સ્મોલ ફાઇનાન્સ બેંકમાં. સામે કંપનીના ગ્રોસ એનપીએ અને નેટ એનપીએમાં પણ સારો સુધારો જોવા મળે છે. કંપનીના ગ્રોસ એનપીએ જોઈશું તો 2.97% હતા જે ઘટીને 2.80% થયા છે. સ્વાભાવિક છે કે એનપીએ ઘટવા એ કંપની માટે સારું કહેવાય. બીજું નેટ એનપીએ 0.99% હતા જે ઘટીને આપણને 0.94% જોવા મળે છે. એટલે કે કંપનીની એસેટ ક્વોલિટીમાં સારો સુધારો છે. ટોપ લાઇન બોટમ લાઇન કંપની વ્યાજની આવક એમાં સારું એવું પરફોર્મન્સ કંપનીએ કર્યું છે. એટલે જના સ્મોલ ફાઇનાન્સ બેંકમાં પોઝિટિવ આપણને સમાચાર જોવા મળે છે. બીજું તાંડલા પ્લેટફોર્મની વાત કરીશું કે જે કંપનીના પરિણામ આવે છે કંપનીનો નફો 15.4% અહીંથી ઘટ્યો છે જે રૂપિયા 118 કરોડ આવી પહોંચ્યો છે. કંપનીની આવકની વાત કરીશું તો એમાં પણ ઓલમોસ્ટ ફ્લેટ ટુ નેગેટિવ જોવા મળે છે. એટલે કે 0.2% ઘટીને 1000 કરોડ આપણને અહીંથી કંપનીની આવક જોવા મળી રહી છે. બીજું લાસ્ટ સ્ટોક વાત કરવા માંગીશ તો એ છે રેલટેલ કોર્પોરેશન કે કંપનીને નોર્થ વેસ્ટર્ન રેલવે તરફથી અહીંથી ઓર્ડર મળ્યો છે. રૂપિયા 46 કરોડ 79 લાખ કરોડનો અહીંથી કંપનીને ઓર્ડર મળ્યો છે રેલટેલ કોર્પોરેશન. એટલે એ પણ તમારી નજર પર હોવું જોઈએ. આ વાત છે આપણે સ્ટોકની. પરંતુ હવે કયા સેક્ટર છે એની તો આપણે વાત કરીશું પરંતુ આજે શું ખાસ છે માર્કેટમાં એની ઉપર નજર કરીશું. તો સૌથી પહેલાં નિફ્ટીની 3 કંપનીના આજે પરિણામ આવે છે. એચડીએફસી બેંક, HUL અને સામે BPCL ત્રણેય કંપનીના પરિણામ આવવાના છે. એટલે કે આમાં તો મોટી એક્સચેન્જ જોવા મળશે. બીજું વાયદા બજારની ઘણી કંપનીના આજે પરિણામ આવવાના છે. તેમાં કોફોર્સ, હુડકો, પર્સિસ્ટન્ટ સિસ્ટમ, પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી, પોલીકેબ અને ટાટા કોમ્યુનિકેશન આ દરેક કંપનીના આજે પરિણામ આવવાના છે. બીજું કેશમાં ઘણી બધી કંપની છે કે જેમાં આજે પરિણામની એક્સચેન્જ જોવા મળશે. પરંતુ બીજું કે ગવર્નરની આજે ઇન્ડસ્ટ્રી લીડર સાથે પહેલી મિટિંગ છે. કારણ કે સ્વાભાવિક છે કે આપણે ગવર્નર નવા આવ્યા હવે એમની ઇન્ડસ્ટ્રી લીડર સાથે પહેલી છે. એટલે કે પ્રી બજેટ એમને અહીંયા પહેલી મિટિંગ જોવા મળી છે. બીજું હવે આજે આઈપીઓની પણ વાત કરવા માંગીશ તો ડેન્ટા વોટર એન્ડ ઇન્ફ્રા વોટર આઈપીઓ આજે સબસ્ક્રિપ્શન માટે ઓપન થવા જઈ રહ્યો છે અને આઈપીઓનું હાલ ગ્રે માર્કેટ પ્રીમિયમ અત્યારે આપણને 54% બોલાઈ રહ્યું છે.